તો મારા ભાઈઓ કાલે જે જન્માષ્ટમી અને જન્માષ્ટમી પહેલાં જ દ્વારકાની નગરી આખી સોનાની નગરી તરીકે જાહેર થઈ ગઈ છે ભાઈ. કેમ કે તમે જ્યાં જોશો સાહેબ ત્યાં તમને સોનું જ દેખાશે, પણ સાહેબ તમારી અંદર શ્રદ્ધા હશે ને ત્યારે જ આ દેખાશે. પણ આજના વિડીયોમાં ભાઈએ વાત એ કરવાની છે કે ભાઈ કાલે જન્માષ્ટમી છે અને દ્વારિકાનો નાથ આવવાના છે, ત્યારે સોનાની નગરી છે એ પણ એકદમ ભાઈ અલગ જ રીતે શણગારી છે. કેમ કે તમને ખબર છે કે જ્યારે ભગવાનનું આગમન થાય છે ત્યારે ભાઈ નગરી છે એ ચારેય બાજુ 16 કલાએ ખુલી ઉઠી છે. પણ સાહેબ તમને આગળ વિડીયો બતાવવાનું છું ને ખરેખર તમે વિડીયો જોશો તો તમે પણ એમ જ કહેશો કે હા ભાઈ ખરેખર દ્વારકાની તો વાત જ ન થાય. કેમ કે અત્યાર સુધી સ્વાભાવિક રીતે તમે દ્વારકા ગયા હશો, પણ સાહેબ આજે હું તમને જે વિડીયો બતાવવાનો છું આવો વિડીયો તમે તમારી જિંદગીમાં ભાઈ નહીં જોયો હોય. કેમ કે જ્યારે તમને પહેલાં જ વાત કરીને કે ભગવાનનું આગમન થાય છે એટલે ભાઈ આખી જે નગરી છે એ 16 કળાએ ખુલી ઉઠી છે. અને એની સાથે સાથે જે ભાઈ લોકો જે માણસો જે દર્શન કરવા આવ્યા છે ને તમને ખબર છે કે દ્વારકામાં ભાઈ કાલે શું માહોલ હશે એ ખરેખર આપણે અંદાજ પણ ન લગાવી શકીએ એટલો માહોલ હશે. તો ચાલો મારા ભાઈઓ તમને આગળ આખો વિડીયો બતાવવાનો છું, એટલે ખાસ તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. પણ એની પહેલાં નવા આવ્યા છો તો વિડીયોને લાઇક કરી નાખજો ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને ભાઈઓ હવે હું તમને વ્લોગના વિડીયો પણ આપતો રહીશ. એટલે કે આપણું ભાઈ માઉન્ટ આબુ હોય, દ્વારકા હોય, સોમનાથ હોય એ પણ ઓન ધ વે બસના મારફતે જશો, એની સાથે સાથે ટ્રેનના મારફતે, તો તમને ભાઈ આખી દુનિયાની જર્ની બતાવવાનો છું. એટલે સબસ્ક્રાઈબ કરી દેજો. કેમ કે સાહેબ તમને આનાથી ભયાનક જર્ની તમને ક્યાંય જોવા નહીં મળે, તો સાહેબ સબસ્ક્રાઈબ કરી નાખજો. હવે ચાલો વધારે વાત નથી કરવી, સીધો તમને વિડીયો બતાવું છું કે દ્વારકામાં કેવો માહોલ છે. તો હાલો આ સૌથી પહેલાં તમે વિડીયો જોઈ લો અને કમેન્ટ બોક્સની અંદર જય દ્વારકાધીશ લખવાનું બિલકુલ ના ભૂલતા.